અરે આવ શું થયું મારા બેટા? અરે તું રડે કેમ છે? ટીચરે મને લાફો માર્યો, લેસન નહોતું કર્યું તો ચોરથી. એ સાહેબની આટલી હિંમત? ચાલ તું ચાલ મારી જોડે. આમે બેટા આમે. સાહેબ, તમારી આટલી તાકાત શું થઈ ગઈ કે તમે મારા છોકરાને આવો લાફો માર્યો? હું કેસ કરીશ તમારી ઉપર. આ સ્કૂલ બંધ કરાવડાવીશ. તમારી હિંમત કેવી તો હું મીડિયાવાળાને ફોન કરું છું. ઉભા રહો. એક મિનિટ મારી વાત સાંભળો. આ છોકરો ભણશે નહીં તો નુકસાન કોનું છે? એનું. તમે ફીસ શેની ભરો છો? એને ભણાવવાની. એને પૂછો એણે છેલ્લે કેટલા ટાઈમથી હોમવર્ક નથી કર્યું. 3 વાર એણે હોમવર્ક નથી કર્યું. ચોથી વારે તો મારવો પડે ને માર પણ એટલા માટે કારણ કે તમારા જમાનાની બી એટલે આપણા જમાનાની પણ કહેવત છે, યાદ છે? સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. આપણા જમાનામાં તો કેવું હતું કે લેશન કર્યું ના હોય ને તો આપણને સરથી બીક લાગે કે સર મારશે. સાહેબ, અત્યારે તમારા જેવા પેરેન્ટ્સના લીધે એવો ટાઈમ આવ્યો છે કે અત્યારે સર ડરે છે કે એક હાથ ઉપાડી લીધો તો છોકરો મા બાપને બોલાઈ આવીને કેસ ના કરે. અને એકલું આજ નહીં, તમારા જેવા જ વાલીઓના લીધે છોકરાઓ બગડીને પોતાના ફ્રેન્ડ સર્કલ બોલાવીને સર ટીચરોને મારે છે. આપણા ટાઈમે આવું હતું? કેમ બદલાયું? તમારા જેવા વાલીઓના લીધે. સાહેબ, 2 લાફાથી જો એ સુધરતો હોય ને તો એ 2 લાફા તો તમારે જ મારવા જોઈએ. સારું ભણશે તો કમાઈને તમને ખવડાવશે. ફ્યુચર સારું તમારું કરશે. હું તો શું છે, રિટાયર થઈ જઈશ, ગરડો થઈ જઈશ, પણ ગુરુનું કામ તો મારે કરવું પડશે ને. સોરી સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. હેપી ગુરુ પૂર્ણિમા. ચાલ, તમારા ગુરુ તો બદલાતા રહેશે પણ એમનું સ્થાન નહીં.